ડીસાના માલગઢ ગામ ખાતે આવેલી શેઠ શ્રી LH આદર્શ સ્કૂલ ખાતે ખોખો સ્પર્ધા યોજાઈ। સવારથી શરૂ થયેલી ખોખોની સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો, જેમાં ડીસા તાલુકામાંથી વિવિધ 74 જેટલી ટીમોના 800 જેટલા રમતવીરોએ ભાગ લીધો હતો। માલગઢ ખાતે આવેલા સુંદર મજાના મેદાનમાં ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ખેલ દિલીપીપૂર્વક ખોખોની સ્પર્ધા રમ્યા હતા। આ સમગ્ર સ્પર્ધાનું સુંદર આયોજન માલગઢ ખાતે આવેલી LH આદર્શ વિદ્યાલય દ્વારા કરવામાં આવ્યું હતું। આજે યોજાયેલી આ સ્પર્ધામાં વિજેતા તમામ ખેલાડીઓ આગામી સમયમાં જિલ્લા કક્ષા ખાતે રમવા માટે જશે। વિદ્યાર્થીઓએ અભ્યાસની સાથોસાથ રમતગમત ક્ષેત્રે આગળ વધે તે માટે દર વર્ષે સમગ્ર રાજ્યમાં તાલુકા કક્ષાની સ્પર્ધાઓ યોજાય છે, જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ દર વર્ષે વિવિધ રમતો પર તાલુકા કક્ષાની સ્પર્ધા યોજાતી હોય છે, જેમાં સારું પ્રદર્શન કરનાર ખેલાડીઓ તાલુકામાંથી જિલ્લા કક્ષા માટે પસંદગી થાય છે, જે અંતર્ગત ડીસાના માલગઢ ગામ ખાતે આવેલી શેઠ શ્રી LH આદર્શ સ્કૂલ ખાતે ખોખોની સ્પર્ધા યોજાઈ હતી। આજ રોજ શેઠ શ્રી LH માળી આદર્શ હાઈસ્કૂલ માલગઢ ખાતે ડીસા તાલુકા કક્ષાની ખોખો સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે। ડીસા તાલુકાની વોલીબોલ અને કબડ્ડી રમત જે છે એ સરસ્વતી હાઈસ્કૂલ ખાતે યોજાઈ ગઈ। ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવેલ છે। લગભગ 74 ટીમ અને 890 વિદ્યાર્થી ભાઈ બહેનો આમાં ભાગ લીધો છે। આગામી સમયમાં શેરપુરા ખાતે જાગૃતિ વિદ્યાલય શેરપુરા ખાતે પણ વિવિધ એથ્લેટિક્સ રમતોનું આયોજન કરવામાં આવેલ છે। આ આયોજનમાં અંડર 14, અંડર 17 અને અંડર 19 ભાઈઓ અને બહેનોની આ સ્પર્ધા રાખવામાં આવેલ છે। વિદ્યાર્થી મિત્રોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો છે અને શારીરિક રમતોથી કૌશલ્યનો ખૂબ વિકાસ થાય છે અને આ રમતની અંદર માર્ગદર્શન અને સહયોગમાં ડીસા તાલુકાના વ્યાયામ મંડળના સભ્યશ્રીઓ, વિવિધ બનાસકાંઠા વ્યાયામ મંડળના વિવિધ હોદ્દેદારશ્રીઓ પોતે હાજર રહી અને બાળકોના ઉત્સાહમાં વધારો કરે છે અને ખૂબ જ ન્યાયિક રીતે બાળકોમાં ટીમ સ્પિરિટ અને સ્પોર્ટ્સમેનશીપ વિકસે એવા ખૂબ જ પ્રયત્નો થઈ રહ્યા છે। અને હું ખાસ મીડિયાને પણ કહું છું કે જ્યારે આવું આયોજન થતું હોય છે ને જ્યારે કવરેજમાં લે છે ત્યારે અમારો ઉત્સાહ પણ બમણો થાય છે, કારણ કે જ્યારે આની પ્રસિદ્ધિ થાય છે ત્યારે અન્ય બાળકો જે છે એ રમતોનું મહત્ત્વ જાણી અને આજના જે મોબાઈલ યુગમાંથી બહાર આવી અને ફિલ્ડ ઉપર જો આવી રમતો રમે તો ચોક્કસથી એમનો શારીરિક માનસિક વિકાસ થાય છે। એટલે એમનો પણ હું આ પ્રસંગ થકી ખૂબ ખૂબ આભાર માનું છું અને આવા કાર્યક્રમો અવારનવાર ડીસા તાલુકામાં યોજાય છે અને જ્યારે તાલુકા કક્ષાએ જે વિજેતાઓ બને છે એ જિલ્લા કક્ષાએ પણ આગામી સમયમાં ભાગ લેવાના છે। અસ્તુ।